શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 857 વડિયાવીર તારીખ 22/6/1984। મારો સંત ઉજળ જાવે કરગ્રહી પંથ દદાવું આપણા રે તનકો પિતાંબર લઈને આપણા રે તનકો પિતાંબર લઈને સબર તો આગે ચાલુ રે નારદ મારે સંતો છે અંદર નહીં રે નારદ મારે ભગતો છે અંદર ભજે સંતન કો સેવે પરમ પદ પાવે માખો ભજે સંતન કો સેવે સોય પરમ પદ પાવે સુરદાસ સંતન કે શ્રીમા સુરદાસ સંતન કે મહિમા આપની મુખ ગાવે રે નારદ મારે સંતો છે અંદર નહીં રે નારદ મારે સંતો છે અંદર હવે પાત્રીજી આપણને જય શાંતિથી સાંભળીએ। સદગુરુ દેવ કી જય, લોબનની વાતો આપણે સાંભળીએ છીએ, પણ આ દશાના પુરુષો બાપા રમ્યા છે, એનો આ મહિમા છે। પેલા ધર્મરાજા એની વાત છે કે તમને શંકા આવી જાય, એ તો વાયના પુત્ર હતા, માતા કુંતા હતો, ઓમ જન્મ્યા હતા, પણ આ એ જે પુરુષ હતા એવા પુરુષ આપણી નજરો આગળ રમી ગયા છે। એ પુરુષોનો જીવન તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરીને જુઓ તો આપણને અત્યારે આ બાપા જો એ ધર્મરાજા હતા એનામાં અહંકાર હતું, કારણ માતા કુંતા પરમાત્મામાં પ્રાણ પરોવેલા હતા। કૃષ્ણ ભગવાનનો દેહ પડ્યો એ હમાસાર જાણ્યા, માતા કુંતાના પ્રાણ છૂટી ગયા। જો આ જીવના જીવ જે ભક્ત સંત હોય એનું જીવન હેના આધાર હોય, ભગવાનના આધાર હોય, અને એવા પુરુષોથી આ કામ થાય। આ તમે કહો છો પાંડવોની, અને એવું કદી બનતું હોય, પણ આ નથી ના સૃષ્ટિ બની છે તો જુઓ, સૂર્યપ્રકાશ છે, ધરતી માતા ઠરી છે, પવન વાય છે, અનાજના કણ બને છે, બહેના થયેલી દૂધ બને છે, પરુમાનો દેહ બને છે। આ નથી ને બને છે તાર પેલું બનવું એ તો બને જ। એ દશાના પુરુષ હોય, જો હરિચંદ્ર નરરાજા દમયંતી, પેલા માસલોની વાત ચાલી છે, માસલો દમયંતી એટલે મરેલો માસલો હજીવન થયો, માસલો દમયંતી લે પેલું મારીને હાલે, પેલું પેલી લે દમયંતી હાથ હડે, માસલો હજીવન થઈ જાય। જો આ વાત બની આપણને એમ લાગે છે ભગવાન હું ન કરી શકે, તો એ પુરુષો કે એ તો ભગવાનના ગુણ છે। આ રામજી બાપુ હતા એ હું ન કરી શકે, નાથુ બાપુ હતા, શ્રીમદ રાજચંદ્ર હતા। જો આ તો કૃષ્ણની વાતો આપણે કરીએ છીએ, શ્રીમદ રાજચંદ્ર લખ્યો કે અમે બીજા મહાવીર અથવા તો રોમન હોઈ શકીએ છીએ। આ કારણે એમાં જ્ઞાનીઓની શું વાતો, બાવજી વાત લખી છે, કહીએ નાથુભાઈ ભગવાન જો જોવા હોય તો આત્મા આત્મા સંશ્રેણી જો સ્વય બતાવ્યા હોય તો એ પરમાણ લેવા બધું, કારણ કે તમે એનાને જો ઠરીને જોઈએ આ બધી ક્રિયા છે તે ઠરવા સારું છે, રોટલા ખાવા નથી। તમે ગમતો હો, સકલો ધોળા નાખો, કબૂતરો નાખો, ભેગા કરો, કબૂતર ખોનો બંધાવો, મેળાવડા કરો, પણ એ બધાનું મૂળ કારણ તો વળતી વાળી ભગવાન યાદ આવી, ભગવાન શ્રી અત્યારે એમ ન માનતા તો ભગવાન નથી। ભગવાન એ પ્રગટ છે, આ નથી એ દેખાય છે, આ દેખાય છે એ નથી એ દેખાય। ભગવાન એ તો શ્રી તમે નહીં માનો તો
એ શ્રદ્ધા ને વિશ્વાસ આપણે હારી ગયા છીએ એટલે આપણી વર્તી ગોથો પેલો પડી ગઈ. નકર તમે ઠરો શાંતિ પામો. આ ડુંગળી સરવાનું જોર એટલું આવે છે આ ઉતરી પર મુકાઈ દો, ઠંડા થઈ જાઓ, અંતરાત્મામાં ઉતરો. આ ભટકવો ને બધું દુઃખી થવું, કોઈ કાળા ગોળા હારા ખોટા કે તો માથું લાગે કાંઈ કરતા અંતરાત્મામાં એક ફેરો તમે કહો હું સ્વાદ કે તમે આત્માઓ છો અને સ્વ તો પરમાત્માના. તમારું પૂર્ણ સારું છે પરમાત્મા. એક ફેરો તમે કહો તો ભગવાન મારા છે ના જીવ ભગવાનનો છે એટલું થાય તો કોઈ રહેતું નથી. આ તો બધું પૂર્વનું પૂર્વ છે, એ થવાનું છે, એમાં કોઈ ગભરાવામાં. પ્રાલબ્ધ યોગ હોય એ 5 વર્ષનું બાળક હોય અને જ્ઞાન થાય હોવર હો રહે એનું પ્રાલબ્ધ સૂકવાય, સ્વભાવમાં રહે ને વિભાવનું કર્મ સૂકવે. સૂક્ષ્મ જે લે પમન સ્થૂલ રહે અને આત્માદેવ રહે. આત્માદેવમાં રહે એ ધ્રમધન કહેવાય. અહંકારની જગ્યા જ ન મળે. બધામાં તમે ના તમે રામજી બાબુ કહેતા તમે છો, ભગવાન બધું તમારો આત્મા બધામાં વી છે અને તમે તમારા આત્મામાં શાંતિ પામો. સ્વભાવમાં રહો વિભાવનું કર્મ સૂકવો. મહેમાન જેવા રહો એ અસંગતા કહેવાય. આત્માદેવ ના સ્વભાવમાં હોય એ અસંગતા કહેવાય. વિભાવમાં હોય બંધન કહેવાય. સૂક્ષ્મ દેહના ભાવ હોય એ બંધનવાળા ભાવ. આ દેહ હું શું, આ મારું છું, હું પટુલ છું, બ્રાહ્મણ છું, વાણીઓ છું, રાજા છું, રંગ છું, બાઈ છું, ભાઈ છું, આ સૂક્ષ્મ દેહના ભાવ. સ્થૂલના તો કોઈ નથી, સ્થૂલ તો લાકડા જેવું છે. સૂક્ષ્મ દેહના ભાવ એ બંધનવાળા છે. સૂક્ષ્મ દેહના ભાવ તમે મૂકી આત્મા છે, આત્મા અનંત જ્યોતિનો પરમાત્મા ભગવાન જોનાર ને જાણનાર એ સતાડ પેલું બધું જે ટકી રહ્યું. એવા આત્મા ભાવ ઉપર આવો. આત્મા ભાવના ભાવ તો આ ક્રિયા કરો એ તો આત્મા ભાવ કરવા ક્રિયા છે. ચકલો દાણા નાખવા, કૂતરાનું રૂપરું નાખવું, ભેંસને સાર નાખવી, કોઈ નિરાધાવાની સેવા કરવી, એ બધું આત્મા ભાવ કરવા. આ વસ્તુ પરમાત્માની છે સમજવા. સદગુરુ આમાં અમારે પ્રભુ ને બુદ્ધબાબુ ને છે એ હોજ બોલાયું. હોજ કેટલા વાગે રાખવું છે? 9:30 ચાલુ થાય. જુઓ વ્યવહાર કરવા ભેગું નથી થવાનું. ભગવાનની ભક્તિમાં આવે એ વખત આસન બદલી નાખે. દેહના ભાવ મૂકી દેવાના, આત્માના ભાવ. આત્મામાં 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 વાત કરો તો એની, વિચાર કરો તો એનું, જુઓ તો એનું, કોઈ સ્મરણ કરો તો એનું. આત્મા આત્મા આત્માના આત્મા. દેહ એક વસ્ત્ર જેવું છે, લાકડું છે, મરદું છે, એમાં કોઈ તથ નથી. ચેતન આત્માઓ છે, અંશ છે ભગવાનના. એ દેહમાં બેઠો છે, દેહ જીવનમાં દેહ શાશ્વત પદાર્થ બધામાં છે. આ બધું એ પરમાત્માનું છે. બધું જે હોય બધું પરમાત્માનું. આ જીવ ભાવથી હું કરતાનું ભોગતા છે, જીવ ભાવ કહેવાય. અજ્ઞાનથી પ્રકૃતિનો ભાવ કહેવાય. ને સત્સંગના આયોગમાં રહી ને સ્વચ્છંદ મતના આગળ નીકળી જાય શિવ ભાવ. હું કરતા હું ભોગતા હું શું બધા તમે છો. સૂક્ષ્મ દિલે પણ કરતા ભોગતા કર્મનો ભાવ વર્તી જો વર્તી વહી ભાવમાં થયો કરતા તો આ હોજ રાખ્યું. સદગુરુ સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જેણે આપ્યો બનને તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં જેની દશા વરતી દેહાતી
એ જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. મીરાબાઈનું, કાગભૂષણજીનું, સદાશિવનું આ બધું પ્રમાણ લેવાનું કારણ જાણ સુધી આપણે આપણા આત્માદેવ ભગવાન છે અનંત જ્યોતિમય સચ્ચિદાનંદ પરમાત્મા એને નથી પામ્યા ત્યાં સુધી એ પુરુષોનું ઉદાહરણ જોઈએ તો આપણને ખ્યાલ આવે. આ રામજી બાપાની વાત કરી ડગલા આપણે કરવાનું કારણ એક જ છે કે એ ખેતરમાં રહેતા, ગામમાં રહેતા, વ્યવહારમાં રહેતા, કોઈ કસાઈજી હોય એના સપેલામાં આવેલા હોય પણ એ વખતે એની સ્થિરતા, ક્ષમા, સંતોષ, નમ્રતા, વર્તન જે એનું હતું એ આપણને યાદ આવે તો આપણા જીવનમાં વર્તમાનમાં પરિવર્તન થાય તો આપણી યોગદાન લાયકાત આવે. આપણા અનાધિકારથી આ ફરતા ફરતા આવ્યા છીએ તો મનખાદેવનો અવતાર એ અંશા અવતાર, દેવ અવતાર. મનખા દેવ અવતાર છે પણ અત્યારે સત્સંગ નથી. સત્સંગ હોય તો આપણા અંતરમાં જે આત્માદેવ છે એ ન સમજવું શું મુશ્કેલ લાગે. જો રામજી બાપુની આપણી નજરો આગળ આત્માદેવ ભગવાન છે એ સ્થિતિ પ્રાપ્ત કરી નાથુ બાપ, રામજી બાપ, શ્રીમદ રાજચંદ્ર એને મળેલા મુમુક્ષુ ઘણા આપણી નજરો આગળ વર્તમાન સુધર્યું એનું ભાવિ સુધરી ગયું. તો દરેક પુરુષોના પ્રમાણ આ મીરાબાઈનું ભજન ગાયું. પેલા ભાઈ ગાતા હતા ગુરુજીના અડોકમાં છે, ગુરુજીના માળા નોમની માળા, જૂઠું બોલાય ને, ખોટું કરાય ને, અસત જોવાય ને, એ ભજન ગાતા હતા. એટલે આપણે બધા હોભળી તો રહીએ છીએ. આ બધું હોભળી રહીને આપણા હૃદયમાં વર્તમાન ફેરવું એ ખ્યાલ નથી આવતો. નકા આપણા રામજી બાપાના શરણે ગયેલા આત્માભૂત આપણે હોભળેલો આપણે ક્રોધ કરાય, ઈર્ષ્યા કરાય, વેર રખાય, કપટ કરાય કોઈ જીવથી, ત્યારે બીજો જીવ દુઃખી થાય આપણે સુખી થઈએ એવું વર્તમાનનું કર્મ આપણે કરાય ન કરાય. સતો આપણે કરીએ છીએ એ બે પણ અવસ્થામાં કરીએ છીએ. હજી આપણને ખ્યાલ નથી કે આપણું કરેલું કર્મ આપણે ભોગવવું પડે. આ બધા તમે જીવ બાળો છો એ બધા પૂર્વનો કરેલો કર્મ ભોગવે છે. કૂતરો, મનાળો, ઘોડો, ગધાડો, કીટ, પતંગ, ઝાડ, પશુ, પંખી, પથ્થર એ પહેલા કર્મ કરીને પછી માં પ્રવેશતા કરી છે. પશુ દેહ ધારણ કરેલા નાગ, વાઘ, બેહ, બળદ, કોઈ લૂલું, લંગડું, ઓધરું, બેરું, ધનવાન, ભિખારી એ પહેલા કર્મ કરીને પછી દેહ ધારણ કરેલું. કોઈ કે કઈ એવું કર્મ તમે શાસ્ત્રોનું પ્રમાણ લો. પરીક્ષિત રાજા હતા, જો સેવો પુરુષ હતો, એના વડીલ સેવા હતા, છતો સંગ દોસ્તી ભૂલ સેવી થઈ ગઈ છે. ભૂલ થઈ જાય શેરી સેવી દશામાં આવી ગયો છે. પણ એ તો સુખદેવ મળ્યા, એને મારે તાલાવેલી લાગી કે મારી દશા શું થાય, હાથ ધર્મ દેહ પડી જાય તો તક્ષક નાગ રહેલ, કાર માળેલ, મારી દશા શું થાય. એ તો એટલું ચેતન હતું એ હાથ ધનમાં સાધન કરી લીધું. જો પરીક્ષિત નો બોધ હૃદયમાં ધારણ કર્યો, અરે સુખદેવ નો બોધ, તો પરીક્ષિત હાથ ધનમાં મોક્ષ થઈ ગયું. અહંકાર નું કર નીકળી ગયું. આત્મા ને પરમાત્મા ની એકતા થઈ ગઈ, નિર્ભયતા આવી ગઈ. એવા સૃષ્ટિ પર જેટલા જીવ મુક્ત થયા, જનક રાજા હતા, જો એવા વિદેહી દશાનું જ્ઞાન પડ્યું. પણ સતો એવા પુરુષ ન મળ્યા, અષ્ટાવક્ર મુનિ ન મળ્યા, ત્યાં સુધી 88,000 ઋષિઓની સેવા કરતા હતા. પણ એ ગોઠ ન છૂટી. પણ અષ્ટાવક્ર મુનિ આયા 88,000 ઋષિઓને છૂટા કર્યા. જનક રાજાની ગોઠ છૂટી. આ ગુરુ શરણની વાત. તાર સુખદેવ હતા એ જન્મના ત્યાગી હતા, પણ સતો ગોઠ છૂટી નથી. અહમ નો નિરોધ નતો. જનકના દવારે જાય વખત એ ગોઠ છૂટી. આ શરણાગતિ કહેવાય. શરણાગતિનું નામ કહેવાય. અર્જુને કૃષ્ણ ભગવાનનું શરણ લીધું, તારું અર્જુન સુએ મટી ગયું.
બધા તમે છો પરમાત્મા, સર્વપુત્ર ધન, બધામાં કરતા હતા તમે છો, હું કોઈ નહીં. આ શરણાગતિ કહેવાય. જે ભગત સંત મહાત્માઓ થઈ ગયા એને મહાપુરુષનું શરણ લીધું. બળી રાજાએ વામન રૂપ ભગવાનનું શરણ લીધું. પછી બળી રાજાને તનના મનના અને ધનના આ ત્રણ ભાવથી વર્તી ઉતરી ગઈ, અર્પણતા થઈ ગઈ. પછી આત્મામાં થોડો અહંકાર કોમ કરતો હતો, આત્મા અર્પણ થઈ ગયું. કૃપા દેવું આ પ્રમાણ આલ્યું છે. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌરી તે તો પ્રભુએ આપ્યું વર્તું શરણાધીન. આદિ આજથી વર્તું શરણાધીન. દાસ દાસ હું દાસ છું એ પ્રભુનો દીન. જો આ કૃપાળ દેવે બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. આવો જે પુરુષ 33 વર્ષની ઉંમરમાં શરીર છોડ્યું છે, રોમજી બાપા પ્રમાણ આલેલું છે. એનું જીવન ચરિત્ર કૃષ્ણનું, ગોપીઓનું આ બધા પ્રમાણ આલેલું. એના લખાણ બધા તમે જુઓ, પત્રો જુઓ, કોઈ સંશય વગરની વાત છે. ગોપીઓનું જ્ઞાન સેવું હતું, કબીરનું જ્ઞાન સેવું હતું, અખાનું જ્ઞાન સેવું હતું, નિરતનું જ્ઞાન સેવું હતું, સ્વામી રામતીર્થનું જ્ઞાન સેવું હતું. એ બધાના પ્રમાણ કૃપાળદેવ આલે. જો ગ્રંથિ ભેદ થઈ ગયેલું એ પુરુષે આત્મા અર્પણ કર્યો છે ભગવાન, કારણ એ ભગવાન થઈ ગયા. આત્મા અર્પણ થાય પછી શું કહેવાય? પરમાત્મા છે. છેલ્લી કડી આવેલી, શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યું વર્તું ચરણાધીન. એ વર્તન આવ્યું પછી આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ પ્રભુ આધીન થયા એ વખતે પ્રભુ થયેલા, પરમાત્મા થયેલા. આ શાસ્ત્રોનું પ્રમાણ, મહાપુરુષોનું પ્રમાણ. આપણે રામજી બાપા એક ડગલે પગલે કહ્યું છે કે આત્માના આગળ રાખીને વર્તો. જો તમે આત્માના આગળ રાખીને વર્તો તો દેહ તો એમાં આવતો જ નથી. દેહ તો લાકડો શું મરદો નાશવંત નતો મટી જવાનો છે. કારણ તમારામાં તો અજરમ્બર, ચેતન, નિરંજન, હંસ આત્માઓ છે, ભગવાનના છે. ભગવાન તમારા છે. આત્મા દેવ આપણા હૃદયમાં છે. એ છેલ્લી ગુરુ જાય આત્મામાં આવ્યા પછી કોઈ ના રહ્યું. આ બધો લાકડો મરદો રહ્યો, હું કોઈ બહુ ઢીલવા નથી. તમારામાં આત્મા છે, બધામાં આત્મા છે, આ બધા આત્માઓ પરમાત્માના છે. બધી વસ્તુઓ પરમાત્માની છે. એ બીજો આમ સહેજ સ્વભાવ આવે તો સહેજ જીવ નિર્મળ થઈ જાય. રાગ મટી જાય, કસાય મટી જાય, ઈર્ષા મટી જાય, દ્વેષ મટી જાય, વેર મટી જાય, ધણીપણું મટી જાય, હું કરું છું એ મટી જાય. આ વસ્તુ કઈ નહીં કાં તો ભગવાનને સીધું. તમે જુઓ એ હેડ કાઢતા જુઓ, આ છોકરો હેડ કાઢતો હોય એ વખત ખ્યાલ આવે આ દૂધ બનાવનાર કોણ, સ્વચ્છ દૂધ આવે. કાઢતા અંગૂઠા કોણ દબાવે? તું કોણ છું? આત્મા છે. તાળવામાં અભ્યાસમાં આત્મા છે. એમાં મોસમાની લોહી જુદું કરનાર, દૂધમાંની લોહીમાંની દૂધ જુદું કરનાર ભગવાન બધા રોમ રોમ મન રગરગમાં. આવો ભાવ કરો, રોટલા કરો ને અગ્નિ હળગાવો એ વખત કોઈ ખ્યાલ થતું નથી. અનાજ વાઢો લો એ વખત કોઈ ખ્યાલ થતું નથી. હજુના કોણ બનાવે? તમે મરતું જુઓ, જન્મતું જુઓ, આ દેહ જુઓ, તમે ખોવ તો રોમ રોમ કોણ પહોંચે છે? આમાં તારે આવા વાદરો સડે છે, સોટા નાખે છે, વીજળીઓ થાય છે. આ આમ થતા થતા એકદમ વરહિયા પડે છે. આ બધું કરે છે, સાધન કરે છે. આપણે બધા ભક્તિ કરીએ છીએ પણ આ જેમ સાધન કરે છે ને એકદમ તરુરાટ કરે એકદમ એટલે વાર હાથ વરહી ગયો. એમ તમે અમે આ બધા ભક્તિ ભજન કરીએ છીએ પણ આ કરતા કરતા હાસા મનનું જો થાય તો હમન તુમનું દત્તર ગુમ અહંકાર મટી જાય, પરમાત્મા પણ કરતો. આજે વરહાત વરહી જાય, બધો સાધનોનું મૂળ કારણ તો વરહાત વરહાડવું એ કે આ વાદળો આવે છે ને વીજળીઓ થાય છે ને આકાશ ગભો આવે છે ને ગાજે છે ને એ બધાનું કારણ હું એકદમ વરહાત વરહવાનું એટલું જ કે કારણ તમારે મારે આ બધું ભજન કરીએ, સત્સંગ કરીએ, ફરીએ, જપ કરીએ, તપ કરીએ, પૂજ કરીએ, દોન કરીએ, પણ આ બધાનું ફળ હું આપણો આત્મા છે. આ બધામાં આત્મા સંવર્ત
આવા બધા આત્માઓ છે ને પરમાત્માના છે. અને પરમાત્માનો તત્વો છે ને આપણ ધણી થઈ જાય છે. કારણ કે જે ભગવાનનું શરણ લીધું એને ધણી પણ મટી ગયું. જેમ શેડું આપણે ઘેર હોય અને કોમ કરે એને ધણી પણ નથી લાગતું, કોમ બધું કરે. તારે દીકરી પહેણાઈ પછી પિયોર મરે, કોમ બધું કરે, વધારે કરે. કહો છોકરી ખૂબ ડાઈ છે, ખૂબ ગુણ જણો, પણ મમત્વ મટી જાય, ધણી પણ મટી જાય, બાપના ઘરથી આસક્તિ ઉડી જાય. એ બીજાને ખબર ન પડે. તારે ગુરુનું શરણ લે અને સંસારમાં જે જીવ હોય એની વર્તી બિલકુલ ક્રોધ મટી જાય, લોભ મટી જાય, ઈર્ષ્યા મટી જાય, વેર મટી જાય, અભિમાન મટી જાય, ધણીપણું મટી જાય અને પરમાત્માનું છે. પરમાત્મા બધામાં જુએ પછી આ સંસારમાં રહે એ બધાને ખૂબ અંડેવાલું લાગે. ભગવાનનું શરણ આવે એટલે કુલક્ષણો છે નીકળી જાય, સદગુણ પ્રાપ્ત થાય. પછી જો જુઓ તો તમને બધા ભગવાન ગણો હૃદયમાં. મોય સહી ને કોઈ નથી, નિષ્પ્રહ છે, નિષ્કામ છે. જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય, અમરીશ રાજા ને ભોજ રાજા ને પ્રહલાદ ને ધ્રુવ ને સુધનવા ને ધર્મરાજાની વાત કરતા હતા, માતા કુંતાની વાત કરતા હતા. આ પરમણાલો છે શેવી દશાના છે, શૌરીબાઈ, કર્મોબાઈ, મીરાબાઈ. જો આપણા તો કોઈ બંધ નથી અત્યારે એ તોડવા. મીરાઈ બંધ તોડ્યા છે એ તો આપણી કોઈ તાકાત નથી કે તમે અમે ઓનાથી વેગળા જઈને ખાઈ શકો. મીરાઈ તો આખું પાટો પલટી નાખે. શબરીબાઈ તો, કર્મબાઈ તો જો સેવી ગરીબ હાલતમાં તો સતો એના કોઈ સાધન કરવું જ નથી કર્યું. સહેજી સહેજી વસ્તી છૂટી ગઈ છે. એમ તમે ના મેં બધા છીએ આજે આવ્યા છીએ આપણે, પણ હું જીતુબુ નતો આપણે ઉતર્યા છીએ અમે સમરવીર જીતુબુ નતો આ ઈશ્વરીભાઈ બાપજીને મળ્યા છેડી સાધન બધો હપાઈ ગયો. બીજા બધાને જેને જેમ કરું તેમ કર્યું, પછી એને કોમ એક જ થઈ ગયું. બસ શરણાગતિ શરણાગતિ. નંદા કરનારે નંદા કરી, વિભાવ કરનારે વિભાવ કર્યા. એ હવું નો ક્રમ હવું બધો પછી એને એક જ હતું, મારે એક ભગવાનનું બીજું ત્રીજું વસ્તુ પહેરતું કે એ શરણાગતિ કહેવાય. બિલકુલ એક રૂમમાં બીજો ભાવ આગળ લોકને ફાવે કે પણ જીતુબુન એક જ ધારા હતી. પણ એમાં અત્યારે કોઈ આપણે માનીએ એ જીવ હું દશા થઈ, એ શરીરને કોઈ પૂર્વ પ્રારબ્ધ હતું, ઓહણથી ભોગવટામાં આવ્યું, સતત એ દશા સેવી હતી. આપણે આગળની વાતો કરીએ છીએ પણ વર્તમાનની વાત જો આપણે જોઈએ ઘણા જીવ છૂટી ગયા. અમારા ગોધમજી સંતોષ નતો તમને અત્યારે વાત કીએ ન બે, પણ બિલકુલ કૃપાદેવના જેવી સ્થિતિ, કૃપાદેવના જેવી સ્થિતિ. પણ કોઈ અત્યારે મોનીએ આપણે ખરા પેલા સંત ન થાય સત ન ઓળખે. હમણાં વાત કરતા હતા કે ત્યાં સુધી આપણામાં એટલી ભૂમિકામાં ભાવ ન આવે ત્યાં સુધી આપણે એવા પુરુષોને ઓળખી શકતા નથી. રામજી બાપુ હતા, કેવળ જ્ઞાની હતા, આ થેડીમાં મોક્ષ અવતારતા, કલ્યા સોદારો પીડ્યા નથી એક પડના ઉદારા. પછી એના પાહા બેઠેલા બધા પૂરા મોડા મજીઠિયા પણ જવા છે. જો યોગતાની લાયકાત ન હોય ત્યાં સુધી ભક્તિ પ્રાપ્ત થતી નથી, મહાપુરુષ ઓળખી શકાતા નથી. આગળની આપણે દુર્યોધનની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન આવા અને દુર્યોધન આટલું ન ઓળખી શક્યું. ધર્મરાજાને, માતા કુંતાને, પાંડવે ઓળખ્યા, શબરીબાઈ હરખો ભગવાનને ઓળખ્યા, પેલા સુલભા, વિદુરજી એને ભગવાનને ઓળખ્યા, ત્યાં દુર્યોધન ન ઓળખ્યા. જો દ્રોણ ગુરુ ને ભીષ્મ પિતામહ, દુર્યોધન, આ તો આપણે એક પ્રમાણ લઈ જાય આપણી યોગ્યતા અને લાયકાત લાવવા સારું આપણા આત્મા ભાવવા થવું છે, આપણો આત્મા સંભાળવો છે, આપણો મૂળ ધર્મ સંભાળવો છે. આજે આપણે કરીએ છીએ રાજધન એ તો પરધર્મ છે. એને તમે કોઈ ધર્મ માનતા હો તમે ઘણું કર્યું, પણ પરભાવથી મુકાઈને આત્માના ભાવ ઉપર આવે, ચેતનના ભાવ ઉપર આવે એ ધર્મનો માર્ગ કહેવાય. ને પરભાવમાં જીવ વેટાતો જાય, ધર્મના બદલમાં જતો જાય એ તો પરધર્મ કહેવાય, એને નિજ ધર્મ ન કહેવાય. આવા બધા શરીરનો સાધનોનું એ સુખ નું દુઃખ માન્ય છીએ. પણ હમણાં મોરારજી બાજુ પેલા વાક્ય કહ્યું તો દુઃખ સેવ્યું અને સુખ સેવ્યું. તો ભગવાન હૃદયમાં વિસર્જન થાય એના જેવું દુઃખ એક નથી. તારે સુખ સેવું
હૃદયમાં ભગવાનના બધામાં ભગવાન દેખાય એટલે જેવું સુખ એક નથી. સત્સંગમાં જાય એટલે વરતી શું થઈ જાય? નિર્મળ થઈ જાય. બધામાં, તમારામાં, મારામાં, કીડીમાં, કુજરમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, બધામાં એકાગ્ર ભાવ થાય. કહું બધા પરમાત્માનું, બધું પરમાત્માનું. ખરેખર પાછું તમારા મારા હાથમાં કશું રહ્યું નથી. ભગવાન જો યાદ કરો તો જગતની વિસ્મૃતિ થાય. ખરેખર સવારમાં ઉઠીને રાત્રિ હુઈ રહેતે, મોસામાની રાત્રિ જાગતો એ વખતે ભગવાન યાદ આવે. કહું બધાના ધણી પરમાત્મા એક જ છે. આ વિશ્વના ધણી પરમાત્મા છે. હું એ કોઈ નથી, બધું તું જ છે. અત્યારે ઊન મારું થાય છે તો ભગવાનની ભક્તિ કરાવીને શું થાય કે તું ને તારું થઈ જાય. બધા તુહી 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 થઈ જાય. તુકારામાં હતા એને શું થતું હતું? જો હતા સંસારમાં તો બધામાં વિઠોબાને પાડતા, ના બધું પરમાત્માનું છે ઉપાડતા હતા. હેલીડીઓનો રાળો ભરેલો તો ગાલું હારમાંનો સુર આવ્યો, એ સુર બધાને એક એક રાડું આલ્યું તો બધામાં વિઠોબાને પાડતા હતા. વિઠોબાનો રાળો છે. ઊન મારું નથી જણાતી હોય. ધના ભગત ની વાત હતી એ આવી. આજે કબીર ની હતી એ ઘણી ખરી આવી છે. પ્રીતમની, અખાની, નિરોધની, આપણે રામજી બાપાની. તમે ટોળો ગાલી જોજો મકાઈમાં, તારે હેતરમાં શકલોના બાજરી ખાવા દઈને પાણી કુંડો પર હોય કરી જો તમે. આગલી જરભરત ની વાત તો આપણે સાંભળી છે કે જરભરત શેણાના રખવાડા હતા એ વખત શકલો ઉડાડતા નતા. એ ગરધણી ટસલ થઈ. ગરધણી કે શેણાના રખવાડા તને મેલ્યું છે અને જનાવર ઉડાડતો નથી, તને રખવાડું નહીં હાલે. જળભરત એવી દ્રષ્ટિ હતી જળભરતની. આ રામજી બાપાના જે એ વખત જળભરત કે છે કે કોની આ ધરતી, કોનો પાણી, નિર્પુણી હિંસો, બધામાં પરમાત્મા જ વાર્તા હતા. તો જો વર્તમાનમાં રામજી બાપા ઉભાતા હતા. જળભરતની વાત તો આગળ રહી, પણ આ તો વર્તમાનની વાત. આપણી નજરો આગળ છતાં આપણે ન ઓળખ્યા. દર્શન કર્યો આપણે, દેશથી દર્શન કર્યો છે બધે, પણ એની જે દશા હતી જે કેવળ જ્ઞાન પરમાત્મા અત્યારે એનો વાક્યો છે એ તમે ફરી ફરી જુઓ. એના ભાવ છે એ જાગૃત કરો. એનું આચરણ છે એ ફરી ફરી જુઓ. આગળના પુરુષોનો શું નોંધ, પહેલાદનો શું જન્મવાનો એ બધા આચરણો તો કારણ હું આપણને ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ અને એને શું કર્યું છે એવો ખ્યાલ આવે. આપણે ઘણા કાળથી આ પાછી ભૂલે આપણે હેડે છે. તમે અમે આજના નથી, સૃષ્ટિ રસોણીતા નામ નામ કરીએ છીએ, ઘર મથલ કર કરીએ છીએ. ખૂબ મથન કરે છે દરેક એના મનથી, ખૂબ મથન કરે છે. પણ ગુરુનું શરણ લઈ અને પોતાપણા વગર સત્સંગ મત અને આગ્રહ ટાળી આજ્ઞાતીત થાય એ ભગવાનનો જાય. એમાં કોઈ સંશય નથી. સંશય ગુરુ શરણ વગર સંશય કરતો નથી. હવે રામજી બાપાનું શરણ જેણે અથાયુક પણ લીધું એનું સંશય નીકળી ગયું. જુઓ નાથુ બાપાએ અથાયુક શરણ લીધું તો એ અંધદશા. રામજી બાપાની 20 સ્થિતિ અંચી. કૃપાળદેવનું શરણ સુભાગભાઈ લીધું, લઘુરાજ સ્વામી લીધું, અંબાલાલ લીધું, જુઠાભાઈ લીધું. તો જો એ હતા એ થઈ ગયા, એ શરણાગતિ કહેવાય. જેવું એ અનજ્ઞાન હતું એવું અનજ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ જાય અને શરણાગતિ શું કહેવાય? આ મીરાબાઈ ભગવાનનું શરણ લીધેલું છે. પોતા પણ સોય જગ્યા જ નથી આવતી. ઊંધમાં જગ્યા છો ને એ અથાયુક શરણ કહેવાય. લઘુરાજ સ્વામી શરણ લીધું છે એ 60-70 વર્ષના હતા. કૃપાળદેવ 25 વર્ષના હતા. પણ એ બોધ અંતર પરિણામે યોગદાન લાયકાત હતી. ભાડ્યા અને ઓળખાયા. ઓળખતો હાથ 500 શિષ્ય તૈયાર એને મળ્યા. એ વખત હૃદય રેડાઈ ગયું. શરણાગતિ એટલે આમ લાકડી જેમ પડે એમ કૃપાળદેવના શરણે પડી ગયા. શરણે પડી ગયા એ એના શિષ્ય ભાડ્યા. હા આપણા ગુરુ ને ગ્રહસ્થીનો છોકરો સમાન એ ના પગે પડેલા છે. આવા આપણા ગુરુ પેલા ટીકા એમાં આબુ હતા. એક દેવકણજી મુનિ હતા,
ટીકા આપતા ગુરુ ન જોઈ, પણ આ એના તો ટીકામાં ભલા ભક્તર વર્ગ્યું છે તે સોવું સી રીતે તે એની ઉત્કંઠા એવી થઈ એટલા પેલા કેમ ગુરુ નથી જોઈતા તાર ટીકામાં છેલ્લા જ નથી જોઈતા જો બે હરખા મળે તો એટલે ગુરા સ્વામી ના બોધથી એમાં હાથ મુની ને ક્યાસ પાછા મોહનલાલ ને લક્ષ્મીશન ને દેવકણજી પાછા મહારાષ્ટ્ર ને બીજા કોઈ નામ નથી પણ હાથ મુની એના બોધ થી વેગડા રહ્યા પણ જોઈ જોઈને પાછા પડી ગયા શરણાગતિ આવી ગઈ એ સૌભાગ્ય હતા કૃપાદેવ નું શરણ લીધું એમાં લે કાજોકા થતા હતા સંઘ આગળ પેલા ડુંગર નું ને ગોસરિયાનો સંઘ થાય એટલે કૃપાદેવ ને બોધવા ભણીને અને પેલા ફેરી નાખો અને ગમે તે વેદની ને બીજી ચીજ આ તો લાઈને વાટી કુટીમાં નાખી દી એટલે પાછા આ તટ કૃપાદેવ ને પાહું પડ્યું કોણ સૌભાગભાઈ ગોઠો છૂટતા છૂટતા છેલ્લી ગોઠ છૂટી ગઈ ક્યાં નહીં સૌભાગભાઈ ની ગોઠ એ ગોઠ છૂટ્યા પછી કાગળ લખો પછી એ અને હાથી કસલ કરતા હતા ડુંગર અને બીજા ગૌસરિયા એ ગૌસરિયા ટસલ કરતા હતા એ ટસલ કરતા કરતા અન લાગી ગઈ ક્યાં ગૌસરિયા લાગી ગૌસરિયા સમાધિ મરણ થયેલું જો એક થી બીજાને લાગી જાય છે જો અંબાલાલ હતા કૃપાળજી યથાયોગ શરણાગતિ પોતા પર સ્વચ્છંદ મત આગ્રહ મટી ગયેલો બધામાં આત્મા ભાવ રાખી નમ્રતા રાખી આ મોરારજી કહેતા ઓમ રોમ ગુરુ રોમ અલક નિરંજન રોમ રોમ એ મહામંત્ર છે પણ એ મંત્ર જેવું છે આપણે બધા હું કરીએ કે મહામંત્ર શું હોય તો ઓમ રોમ ગુરુ રોમ ને અલક નિરંજન રોમ રોમ એક જ પરમાત્મા થઈ જાય બધું ભગવાન એક જ થઈ જાય પછી શું ભક્તિ નું ફરાઈ ગયું ભજન નું ફરાઈ ગયું આપણા હૃદયમાં દેહ એ આપણ નથી આ બોલનારો છે ઓમ રામ ગુરુ રામ એટલે બધામાં એ ગણન ગુરુ ની સહાય લાગે અલક નિરંજન રામ રામ તો કે બધામાં જે છે પરમાત્મામાં જ વિશ્વાસ છે એવો એકાગ્ર ભાવ થાય જો એ મંત્ર કરતા આપણે બોલતા નથી ઘણો તો શ્રમ લાગે હમણાં વાટમાં ગાતા ગાતા જવું હોય તો શ્રમ લાગે કે ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ બોલતા બોલતા શ્રમ લાગે કે બોલાતું હોય એમ ભક્તિ કરાતી હોય અલ્યા પણ તું કરી તો જો એક થયો તું ખરી તો જો તું જોઈ તો જો હાસી વાત છે કરતા છીએ તાણ ખ્યાલ આવે પગલો ભરતા છીએ તાણ ખ્યાલ આવે આપણે ખોટી મુમત કરીએ જો આત્માને આગળ રાખીને વર્તું તમે વર્તમાન બદલો તો ભાવિ સુધરી જવાનું જ છે આજની તારીખ સુધરે કપટ થવાનો સમય હોય એ આજે તમે અટકાવો ઈર્ષ્યા થવાનો સમય હોય એ વર્તમાનમાં આત્મા ભાવ રાખીને તમે રોકો મમતા થવાનો સમય હોય તો ક્ષમતા રાખી અને પરમાત્માનો છે ખ્યાલ રાખી પરમાત્માના જીવ છે ધન રાખી અને મમતાની વખત ક્ષમતા રાખો ક્ષમા આવે સંતોષ આવે શાંતિ આવે મથા ગુણ તો પ્રગટે બહારનું આચરણ શુદ્ધ થાય એટલા મથા ગુણો પ્રગટ થવાના ગુણો ઉપરથી ગોટતા ગોટતા જઈએ એટલે પાણીમાં ભેજવા હે વડું બદલા હે પાણીનું વડવાય હે પછી માંથી પાણી ફૂટે એમ ભક્તિ કરતા કરતા સત્સંગ કરે ભજન કરે બધામાં આત્મા ભાવ વાળું થાય ના બધું પરમાત્માનું છે જોતું થાય તમને બધાને એમ હે એ તો જ્ઞાન થાય તાણે એવું જણાય ના એવા ભાવ કરો તો જ્ઞાન થાય એવા ભાવ કરીને આ વર્તન કરતા થો આચરણ શુદ્ધ કરો તો એ જ્ઞાન થાય બાકી આચરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી એ જ્ઞાન થાય ને બધા મુમુક્ષુઓ બધા જેટલા મહાપુરુષો થઈ ગયા વર્તમાન સુધાર્યું વર્તમાનમાં જે આવરણનું કારણ હતું જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ સિદ્ધક દશા મોક્ષ પંથ ભવન બંધનનો કારણ હતો એ કારણ ટાળ્યો એના આત્મદશા પ્રાપ્ત થઈ જે રાગનો કષાયનો ઈર્ષાનો વેરનો દણીપણાનો એ કારણોથી વર્તી વાળી લે શાંત છું ઠંડો છું નિર્મળ છું નિર્વેર છું નિષ્પ્રહ છું નિષ્કામની વાત કરી એ વાતો હુકરા કરી એ અનમ જ્ઞાન થવાનું છે કઈ બોધી અનામાં પડવાનું છે
એ વાત આપણે વાપરીને આપણી વર્તમાનમાં જે ભૂલ હોય એ ટાળવા સારું એ વાતો આપણે કહેવાની. ધ્રુવની પહેલાદની સુધનવાની વાતો કરીએ એ વાતો હુંકરા કરીએ. રામજી બાપાની આપણે વાતો કરીએ છીએ એ હુંકરા કરી શકે. આજની તારીખમાં રામજી બાપાનું જે આચરણ હતું એ દર્પણ જેવું આચરણ હતું. એનું આચરણ હતું એવું તમે હૃદયમાં ભાવ જાગૃત કરો અને એ ફરી ફરી જો કરો તો મથી તમારા એ ભાવ દાખલ થઈ જાય. આપણ મટી જઈએ ને એ થઈ જાય, આપણ મટી જઈએ ને એ થઈ જાય. અત્યારે આપણને આપણ પાસે છે ઊનમાં રૂપાસ હશે પણ એવી ચિત્ર ના થાય તો એ અનું થઈ જાય. અત્યારે ઊન મારું થાય છે પછી તું તારું થાય. હે પરમાત્મા તું છે ના આ બધું તારું છે. હરતો ફરતો હરિનું જોન તપતી રત્ય ને બહુ દોન. ભક્તિને ભજનનું ફળ આવવાના રન એથી આજે વાવી છે એના અમુક ટાઈમ ફળ આવવાના રન. પણ વાવો એ ટાઈમ જ બીજ જોવા માંગો અને ફળ જોવા માંગો એ વખત ફળ નથી હોતું. કારણ સત્સંગ છે એ ઘણા ભવન અવતાર કરતો કરતો જો બ્રહ્માજીનું સંશય પડ્યું છે, પાર્વતીનું સંશય પડ્યું છે, ઉર્મિલાનું સંશય પડ્યું છે, નારદજીનું સંશય પડ્યું છે. નારદજી કેટલા ફેરા ગોથો પહેલો કર્યો છે. ભગવાનની ભક્તિ તો કરી, ભગવાનની માયા જોવા એક ફેરો ઈચ્છા કરી છે. પેલા સુદામાઈ ભગવાનની માયા કે મન દેખાડો જોવા જાસ તો એમ તમે અમે બધા ઘણા ટાઈમથી આચરીએ છીએ પણ આત્માઓ છીએ અને પરમાત્માના છીએ, ભગવાન આપણા છે. અત્યારે આ જોવાનું આકાશમાં પાણી આકાશમાં લઈ જઈ સોટા કરે છે, આકાશ વીજળીઓ થાય છે, તમને મને હરખા રાખ્યા છે, આ બેહવા દીધા છે. આ ક્યાંનું રક્ષણ કોણ ખેલી દીધું? એ પરમાત્માની મરજી છે. અને આપણે બધા આ જોવા સમજવાની ઈચ્છા થઈ છે. એક પંખી ઘર બન્યું છે તો જુઓ આજ જ ભાવ કેટલા હારા થઈ ગયા. આ અનાજ નાખતો અને પુલ બંધાય અને ભવ મુક્ત થવાય એ વાત તો થવાની છે. ભાવ એમાં ઘણા જીવન થવાની. પણ આજે જ તમારા મારા ભાવ હું કમ કર્યું, તમારા મારા કોઈ નથી. જુઓ અત્યારે 8 મહિનો છે કોણ કેને ઘેર આવે પણ આ શું થઈ રહ્યું છે? તો આ જેમ ભાવ એક એનું નોમ નિમિત્ત આવ્યું છે તો જો ભાવ બદલાઈ જશે. આખા ગામના ભાવ, ગામના આદમી 2 સાફરા લેવા, 2 સાફરા કહેવા, પરબડી બંધાઈ છે કબૂતર ખોવાનું, એક દોણા નાખવા છે. એ નિમિત્તે અમે જઈને આબાનું રાખવું ન માન્યું તો અત્યારે આટલા ભાવ થાય છે તો એનું આગળ પરિણામનો ભાવ નહીં આવે, બદલાય, એનું ફળ નહીં આવે. કોઈ કામ કરીએ એથી આજે આવીએ તો અમુક ટાઈમ એનું ફળ આવે. પણ આ ભાવ ટકાઈ રાખ, આ ભાવ ટકતા નથી. ઓય આયા એક તો જોડે બધા સિદ્ધ સમાત્માઓ થઈ જાય છે ને ભગવાનના છીએ ને ભગવાનનું છે, વાયરો વાય છે, એક મરા બીવરાવે છે, સોટા નાખે છે. બધાની છે કે દઈ જણા પૈસા જહ કોઈ જો થવા દે કે ન થવા દે, રવા દે કે ન રવા દે. જો એટલા તો લુલા પડી જાય છે. નકર આપણે માન્ય એવા તો નથી પાછા. હું કર્યું છું થઈ જાય તો કહે મેં કર્યું, એ તો મેં કર્યું હતું. પણ ભગવાનની રજા સિવાય એક ટીપું પડતું નથી. ભગવાનની મરજી થાય એનાથી આપણે પગલું મળીએ છીએ, જોઈએ છીએ, ભાગીએ છીએ તો તું ન બનાવેલો. આપણું વર્તમાનનું ભાવ સફળ કરવા માટે કોઈ ઉદગારો જાગ્યા હોય, કોઈ ભાવ થાવ હોય તો હારે હારું કરજો, હારે હારા ભાવ કરજો. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ પામી પદ નિર્વાણ. તો સુવિચારણા ટકવા જોઈ. કૃપાળદેવ એટલું કહ્યું છે ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, એટલે આત્માન જ્ઞાની નહીં થાય. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ પામી પદ નિર્વાણ. નિર્વાણ પદ નું પામી જાય એવી આ વાત છે. પણ ભાવ ડોળ આવી જાય, આ ભાવ ટકતા નથી. ન તો જુઓ જેને ભક્તિ કરી એના ભાવ એકાગ્ર થઈ. ભગવાનના શરણે છું એ છું. જેમ આપણે દીકરી પહેણાવી પછી મટી ગયું, એના ભાવ ઉતરી જાય. ત્યારે ભગવાનનું શરણ લે આ મહાત્માઓ છે એને દુનિયા હાવ હોનાની થાય, ઇન્દ્રની પદવી આવે તો એને શું કરવાય? ભીખ ધારણ કર્યું આદત છે બધી હોનાની થઈ જાય તો એને શું કરવાય? મટી ગયું એમાં ખલાસ. હે
આ ભાવ ઉતરી જા, સંસારના ભાવ ઉતરી જા, પરમાત્માને શરણે થઈ જા, મળ્યો આત્મા પરમાત્માના હાથ. એ માટે જ અવતાર્યો. કોઈ થાય નહીં. આ પૃથ્વી હોનાની થઈ જાય ને ઇન્દ્ર પદવી થઈ જાય ને આ બધો મને એ બધો હોનાનો થઈ જાય તો એ નવું પાછવા નથી. બીજો મોહ કરાય જ નહીં, આસક્તિ કરાય જ નહીં, દળીપણું થાય જ નહીં. કેમ કે કોમ જ એક જ છે, ઉતરી પડ્યાઓ નથી. આ પરનો દેહ છે નાથી ઉતરી પડીને આત્મામાં પરમાત્માના હાથે લાગુ છું, ભગવાનના હાથે લાગવાનું રહ્યું. બીજું શું કરવાનું? દુનિયા હાથે કોઈ નથી. આપણા પેલું ભજન કહ્યું હતું મોરારજી, એમાં આ વિષય કહ્યો છે. ભગવાનનો સ્વ નિવાસ હોય છે. ભગવાન કેના હોય છે, કેના હાથે રહે છે. જો ભક્ત અને ભગવાન એ એક હોય છે. ભગવાન હોય અરે ભગત હોય તો ભગવાનનું નિવાસ સ્થાન હોય. પણ એ સેવા વગર જેમ જનક રાજા હતા તો જુઓ ભગવાન એના હૃદયમાં જ ભગવાન હતા. અને મંજીતા ભગવાનના મહાન ભક્ત હતા. હૃદય ફાડીને રામ બતાવ્યા, સીતા રામ લક્ષ્મણ. આ ભક્તોનો મહિમા. ભરત રાજા અરે રામના ભાઈ ભરત હતા, ઊની જગ્યા કાઢી નાખી હતી. એ જગ્યા પર રામને થાપ્યા હતા બધે. એની પાદુકાઓ મૂકીને વહીવટ કરતા. આ બધું વિશ્વાસ એ રામનું જ છે, ઊન મારું નથી. બધે તમે છો તમારું છે. આ ભાવથી વહીવટ કરો તો આગળ ભરતનું નામ આવશે તો દરેકને વૈરાગ થઈ જાય. તો ગાદી બેહવાના કેમ આ બધા વિશ્વનું ધણી થવાનું રામની સત્તાથી ભરતની સત્તા હતા. એટલે એ મને વાત ઉતરી ગઈ. અહંકારની વચ્ચે મટી ગઈ. એના હૃદયથી મળીને તે બધામાં પરમાત્મા ગયા. ઊની જગ્યા ખાલી રાખતા. હું દાસો સંભાળ રાખતા હતા. હું ભગવાનનો દાસ છું. જો તુલસીદાસ હતા એવા ભગવાન હતા તો દાસો સંભાળો. કૃપાળજી હતા દાસો સંભાળો. હવે રામજી બાપુ હતા એનામાં એકલો દાસો સંભાળો. તો રામલા ને કોઈ નથી. રામલો કોઈ ન જાણે. કોઈ બધા બીજાને મન આલે એને કશું અનાસક્ત એવું ધણી પુરુષ થાય જ નહીં. સદગુરુ કેટલા 11 પરબુનાલ સદગુરુ. હા વાતો આપણે બધી હોભળીએ છીએ. રામજી બાપાની હોભળીએ, ફૂલબાઈની હોભળીએ, આ ભજનોમાં બધા આવશે. આ બધાનું મૂળ કારણ તો આટલું જ છે. આ કબૂતરણ મકાઈ નાખવાની ના બધું આપણે કરીએ છીએ. એ બધાનું શું કારણ? આપણે નિર્મળ થવા, અહંતા મમતા વગર ના થવા, ક્ષમતાનો ભાવ આવે, બધામાં આત્મા ભાવ જાગે. આ બધું પરમાત્માનું સેવો ભાવ જાગે. આ બધા જીવ ભગવાનના છે, બધાના ધણી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ કરવા સારું શુદ્ધ વિચારો હોય તો આપણું અંતર ઉજળું થઈ જાય. રાગ દ્વેષ મટી જાય, ઈર્ષા મટી જાય, વેર મટી જાય. રામજી બાપુ હતા આપણે તો એક મને ખોની બીજી ત્રીજી વાતો કરીએ છીએ. પાણી પાણી દીધા ટુકડા. પણ રામજી બાપા જો ખેતરોમાં જઈને ચકલો ને કબૂતરો સીડીઓ બસાવી છે, સીડીઓનો નગરો પૂર્યો છે, ભૂસાનું મોઢું નથી જોયું. જે કામ કર્યા છે રામજી અરે નાથ બાપુ ઉંદરોના હાર પાણી મુકાવતા ઘરમાં રાતી અને બાજરી મુકાવ. રામની પીડીઓ, રામના ખેત, સુખી ભરીએ બધા પેટ. જો આ ભાવ એના હતા એ ભાવ આપણે યાદ કરીએ છીએ, એ હુકરા કરીએ છીએ તો કુક્રમથી આપણે મુકાઈ જઈએ. બીજા જીવોનું સુખી કરે તો એ પોતે સુખી થઈ જાય. બધા જીવોનું સુખી છે એને પોતાનું સુખ થઈ જાય. બધા જીવોનું કલ્યાણ થાય એવો જે ભાવ કરે એની વેરવર્તી કપાઈ જાય, મમતા મટી જાય. આપણામાં આત્મા છે અને આ બધામાં આત્મા છે, ના બધા આત્માઓ પરમાત્માના છે એવો ભાવ જાગે, એને એકાગ્ર ભાવ થઈ જાય. તો આ બધામાં જો જુઓ તો બધા મહાપુરુષોનો જો આપણે રામજી બાપાના વસનો જોઈએ તો બધા ખાતરી હાલે આપણને. હું આપણે શરીર તો નથી, શરીર તો એ પરુનું બનેલું છે, નતું ચૂન મટી જવાનું છે. આપણે બધા પેલા નતા ને અત્યારે દેખાય છીએ. જો કાલે મેં નતા અત્યારે દેખાય છે કાલે નથી રહેવાના. આ જેમાં મેં આવ્યા છીએ મહેમાન, એમાં આપણું જીવ સંસાર રૂપી કુટુંબને ઘેર મહેમાન આવ્યો છે.
એમાં શરીર એ સાધન મળ્યું છે. એ સાધન અહંતા, મમતા, રાગ, કષાય, ઈર્ષા, દ્વેષ જે બંધનનો કારણ છે એનાથી છૂટી જઈએ અને દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સદ, ત્યાગ, વૈરાગ જે ભગવાનમય થવાના ગુણો છે એ ગુણો પ્રગટ હોય એ જીવનથી બહાર છે. અને આ બધાનું મુખ્ય કારણ તો એટલું જ છે, આ કર્યું તો આપણે આગળ વધવું. આપણે જ્યાં સુધી વર્તમાનની ગોઠ ન છોડીએ એમ તો બીજો નહીં ભોગવા ભાઈઓ. તમે ક્રોધ કરો, તમારું પુણ્ય નાશ થઈ જાય તો તમારે એ ઇન્દ્રિયમાં રખડવું પડે. તમે ઈર્ષ્યા કરો અને પોતાનું પુણ્ય નાશ થઈ જાય, કૂતરાના અવતારમાં તમારા પર ટકવું પડે. આજના આત્મા જુઓ, શાસ્ત્રનો પ્રમાણ છે તો મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. મનુષ્ય અવતાર મળ્યો એ થોડા ટાઈમનું છે. આ જીવન થોડા મોટું કામ કરવું હોય તો વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો, વર્તમાનનું કર્મ ભૂલ થાપ વધારે દે. આપણે બધાને એમ લાગે કાઠું પડતું હોય તમને, પણ આસ્તે રહીને તમે વર્તમાનનું ક્રમ નહીં બદલો ત્યાં સુધી આત્મામાં શાંતિ નહીં આવે. ભગવાન સૂર્યદામાં એના મય જવું હોય તો બહાર ના જીવોના હાથથી રાગ કસાયા હોય ત્યાં સુધી તમે અંતરાત્મામાં નહીં આવો. અંતરાત્મામાં આવવું હોય તો બધામાં તુહી ના ભાવ કરવા પડી. બધામાં જુઓ, રામજી બાપુ ને નાથુ બાપુ એટલી શ્રેણી પ્રથા. આપણે બધા જીવોનું શું કરીએ છીએ એ આપણે બધાને ખબર છે. તારો નાથુ બાપુ એક મારા ભાઈ પોસ્ટનું લીલા કાપ્યા હતા કે જો બેઠા હતા કે ગામમાં ન આવ, તારે ઘેર પાણી ન પીવું. આ બધાને ખબર છે. 500 રૂપિયા દંડ કર્યો. કબૂતર મકાઈ અરે જાલ લાઈને ખાઈએ ને આપા તારે અમારે ઘેર આટલા જે કરુણારું હૃદય ના ઊંધરો હારું પાણી મુકાવે ને બાજરી મુકાવે, બધાના ટોકરકો બહુ ઢોલો હોય તો સોરી ન ખાવ ત્યાં તો રાતે જાગી જાય ટોકરકો ખખડાવું મળે. એ ધણીની શોખ છે, બધાને કોઈ શોખ થોડો છે. આ પેલા તો હેડિંગ જતા પગપાળે બધા આ ગામથી પેલો ગામ રાતી નીકળે. અમે નળામાં થઈને જઈએ શેડ એ અમે વાતો કરીએ, વાતો ન કરવાની. નુકસાન બાજુ વાતો મને એમ બે લાગે કોઈ સોર બીજા પણ ના પેલી બોળો ઉપર બોળો પાકી ગયેલો એ બધો હોલો ને હો જનાવરો ખરો કે એને હું ઘી ગયેલો કે જો આપણે બોલીએ તો હબ દઈને ઉડે, રાતે ઉડે તો હા બાદ મારી નાખે, ગુર મારી નાખે રાતે. એ રીત જેની જીવ ધારણી હતી. કોઈ દુઃખી પાડે તો એના ઘેર જઈને નિરાધાર જીવો ને તો બાજુ રાતી ઘેર જઈને નાખ્યા. એ ન જાણે એવું આપણે જઈને નાખ્યા. બાયણે મેલી ના ધરવાનો બાયણા મેલી તો લઈ લે. એવો બાજુનો વર્તમાનનો તમે સારી રીતે જુઓ, વર્તન જુઓ, બધામાં જીવ ધારણી. ઘેરી ગાય હોય, ઘેડું બધ હોય. રોગજી બાપાના એવું બનાવ બનેલું. મુડટીમાં હતા અને એને હિયારી બધા બહુ દુબળા પડી ગયેલા. ઘરમાં કોઈ હાસ એવું નહીં. બાવજીને બધા તાજા. બાવજી કી કહે રૂપામાન કી કહે માજી મહેનમાન કી કહે આપણે બધાને થોડું કેડું કરો તાર ને ખોણ કરો. આપણે બધાથી જુદા થઈ જુઓ છો હમ જાણે બધા થઈ ગયા છે. બીજા બધા વતાવી પણ એના પાસે કેળું કરાવી અને ખોણ કરાવી. એ કુવા મગાવે ખોણ ને કેળું કુવો લઈને જોય એ પેલા હોમ લાના બધા જે દુબળા હતા એ બધાને કેળું પણ ખોણ ખવડાવે. કારણ કે તમે મિશન કરીએ છીએ. જો આપણું જીવન તપાસીએ કેટલી જીવ ધારણી, કેટલી દયાના ભાવ. આ રામજી બાપાની વાત કરી. રામજી બાપુ જો જીવન જીવેલા છે એ વાત આજે આપણે યાદ કરીએ છીએ તો આપણું હૃદય ઢીલું થઈ જાય. એ કેટલી અર્પણતા બીજા જીવોના માટે જો હોય તો બધે પાથરી ગેડી ગાય હોય, ગેડું બધ હોય, નાથુ બાપા આ બધી આડગાલી ગેડું મોનવી હોય, કોઈ નિરાધાર જીવ હોય તો એને સંતોષ આલો. જે હોય આપણે ભાવથી વાણીથી, હાહુ હાહરો હોય, બાઈઓ હોય, વહુ હોય, ઓછી સમજવાળી હોય અને હાહુ હોય એ નભાઈ લો. ગોડાને ડાયું કરીને હેડ હારે એ ડાયું, પોતે ગોડું થાય ને હમ ડાયું કરીને હેડ હારે એ ડાયું કહેવાય. એ નભાઈ લેતા આવડે. એક બીજું રીસામાં આવ્યું હોય તો એને દબાવો નહીં.
એને તારવી લો. કોઈ દબાણમાં આવ્યું હોય તો એને તારવી લો. જો આ બાપજીની રીત છે. ઘણા ઠેકોડે આ મફર ભૂખાયો પ્રજાપુરની વાત કરતા હતા. એ એકલા કરુણાના જ ભાવ. જો તમારામાં પાહા પૈસા મારા પાહા હોય તો બધા હાલ જીવડા કોઈ એમનો જ કે તારા વધારે છે. એ વખત બીજાનો પત્રના પૈસા આલેલા અને લઈને આવેલા. આ પાકીટ હું ધોવાયા દીધા. આમ પૈસો કોઈને પાહા ન રાખવાનો. આમ પાકીટ હું ધોવાય પૈસા નાખી દીધા. આમ પેલા ધણી તો હાલવા પડે. પત્રો લેવાના પૈસા આલેલા અને જાત્રા નીકળેલા તો બાજુના ફરજ પડી કોઈના પૈસો પાહા ન રાખવાનો. એ પેલા પૈસા બીજાના હતા, એના પૈસા હતા એ તો જણે હતા, પણ બીજાના પૈસા હતા એ પાહા તો ન રાખવા ગયા. એ પાકીટ બહુ દવાડા. બાબુજીની કરુણા એટલી 17 ગોસડીઓ વધારે ખવડાવવાની તીદાથી નક્કી કરી. ચોહરજી પાડા ડુંગરા પડી ગયેલા તે 17 ગોસડીઓ વધારે નાખવાની દંડની. એ વખત એ જમાનામાં 7-5 હજાર રૂપિયા થયા. એ એટલા 1000 રૂપિયા મળ્યા તે બધા પ્રજાપુરા બિન થઈ ગયા. બીજું એના ભાવ પડેલા હતા. એ ભાવોનું પરિણામ આ બીજા બધાનો વહણખા ભાવ ઉકલ્યા. એ બાવજીની કરુણાની દ્રષ્ટિ પડી ગયેલી. એ કરુણાની દ્રષ્ટિ એ કામ કરેલી. અત્યારે બીજાની મારફત થયું. અત્યારે તો 5 લાખ એ ન થાય મફત. એ 1.5 લાખમાં છું એ અત્યારે 5 લાખ એ ન થાય. એટલું કામ થઈ ગયું. તો તમે અને અમે પૈસા કમો વાપરો, સદુપયોગ રાખો, સદમાર્ગ વાપરો, બીજા જીવોનું સુખ થાય એવું કામ કરો. ભાવ રાખો તો એવા રાખો અને વર્તમાન કરણી બધું ઉતારો. વર્તમાનની ભૂલ જો નીકાળો અને પેલી કરે જહો તો એ ફાયદો ન થાય. વર્તમાનમાં વાણી આપણી બોલીએ એ બધામાં આત્મા છે. આ બધા પરમાત્માના જીવ છે. ઘટોઘટમાં એ ભગવાન રહેશે ને આપણે કઠોર વાણી બોલીએ, પાડી પાડોમાં ફાંસી રાખીએ, કોઈ દીરાણો જેઠાણોમાં ફાંસી રાખીએ, કોઈ ઘેરા માગી હોય એનાથી ફાંસી રાખીએ તો એ ભક્તિ ન ફરે. કોઈ ઘેરા ડોહો હોય, બાપો હોય, બાપ હોય, દીકરા હોય, એ બધાની જાળવણી રાખો, હંપ રાખો. હંપ રાખો તો વર્તી કાઢી થઈ જાય ને તહંપ રહે તો દખાડો રહેવાનો. પણ છૂટતા આવડવું જોઈએ. હંપ રાખો એ રાગમાં પડી નરકી જવા નથી. અનાસક્ત થઈ તો હંપ થાય. ધણી પણ તમારું ઓછું થાય તો એમને હંપ થાય. હંપ શાણ થાય કે તમે અનાસક્ત અને અમારી વર્તી વાળી લો તો એમને તમારા પર હવે કોઈ પ્રેમ કરે. પણ જો તમે ધણી થવા દો તો હવે તમારા પર ઈર્ષા કરે. પણ જાણે વર્તી વાળી લઈને છૂટા થો, આ જીવના કોઈ નથી એવી હમ ધણપરાવો તો બધા સૃષ્ટિના જેટલા જીવ છે એ બધા તમારા પર પ્રેમ દોડી. અનાસક્ત થાય એના ઉપર પરમાત્મા પ્રસન્ન. તમે એના પર આસક્તિ કરો તો હંપ નહીં રહે. પર વસ્તુના પર આસક્તિ કરે એના હંપ રહે. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. તો જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન ગણી. સદગુરુ આ બધું મેં બાજી નથી. ના તો નામનો રે, ના તો પ્રેમનો રે,
તનક તોડો ન જાય. ખીણ મંદિર ખીણ આંગણે ને ખીણ ખીણ ઠંડી હોય. ખીણ મંદિર ખીણ આંગણે ને ખીણ ખીણ ઠંડી હોય. મીરા ને મહારાજ મળ્યા, મીરા ને મહારાજ મળ્યા, ભવસાગર ને માયના તો નામનો રે નાતો પ્રેમનો રે માજે તનક તોડો ન જાય. સદગુરુ દેવગી જય. અરે આ ભજન ગવાય છે, મીરાબાઈ નું ભજન ગવાય છે. ભગવાનના હાથી નાતો થાય એનું જીવન નવો અવતાર થઈ જાય. આ આપણે બધો નાતો પરના હાથી બધેલો છે. ઘરના હાથી, ગોમના હાથી, નાતના હાથી, મોનના હાથી, બળાઈના હાથી, લોભના હાથી, કશાયના હાથી, ઈર્ષાના વશી, કપટના હાથી આપણો નાતો બધો વધેલો છે. તારે ભગવાનનો ભગત થાય એના નાતો કેના હાથી થાય? તો ભગવાનના હાથી નાતો. એના એક જ રહ્યો પરમાત્મા. પરમાત્મા એ ના ને એ પરમાત્માનો તો એનું આચરણ શુદ્ધ થઈ જાય. બાકી એ નાતો ભગવાનના હાથી ન બંધાય ત્યાં સુધી આ જીવનું અશુદ્ધ આચરણ રહે. એ જગતવાસી જીવ કહેવાય. એ જન્મ મરણ ના જાય એનું. અને જેનો ભગવાનના હાથી નાતો બંધાય એનું જન્મ મરણ શું? એક જ કોમ રહ્યું ને. જેમ રાજાનો દીવાન હોય એના મુખ્ય નાતો રાજાના હાથી હોય. લોક હાથી વહીવટ હોય પણ નાતો રાજાના હાથી હોય. રાજાને પૂછીને જ બધો વહીવટ કરે. આપણે એમ લાગે કે આ જીવન હારા છે ને લોકનો આટલો વ્યવહાર કરે છે પણ મુખ્ય નાતો રાજાના હાથી હોય. એમ ભગવાનનો ભગત હોય એના મુખ્ય નાતો ભગવાન હાથી હોય. ભગવાનનો બોધ ભારીને વર્તમાન વહીવટ કરે. લેવા દેવા કોઈ ને બધા અનાસક્ત વસ્તુ પરમાત્માની. આપણ નોકર દાસ કોઈ લેવાય ને દેવાય ને. મારા ભગવાનનું જે વસન છે એ પ્રમાણે મારે જીવન જીવવાનું છે. એક જ કોમાઈ ગયું ને એ આ મીરોના છે. એક જ નાતો છે ભગવાનના હાથી. નાતો નોમનો, નાતો પ્રેમનો, બસ બીજું કોઈ નહીં. પછી વ્યવહાર રહ્યો જેમ દીકરી પહેણાઈ પછી આખા વિશ્વના પતિ હોય એ પુરુષો હોય એ બધા ભાઈ બાપ ગણ બધામાં એક પુરુષ હાથી જ નાતું. બીજા કોઈ હાથી કોઈ નહીં. બીજા બધા ભાઈ બાપા. એમ ભગત હોય એના ભગવાનના બોધ હાથી જીવન હોય. જગતનું વાતાવરણ છે એમ જો ભગત વર્તન કરે તો ભગત ન કહેવાય. એ જગતવાસી જીવ કહેવાય. એના માર્ગ પર ન ટકી રહે. મીરાબાઈના મમતા ભગવાનમાં છે પણ ક્ષમતા સબ સંસારમાં છે. કોઈના હાથી લેવા દેવા નથી. કોઈ જે બોલે એને છૂટ છે બધાને. અવળું કેવું હોય, હવળું કેવું હોય, સારું કેવું હોય, ખોટું કેવું હોય, જે કેવું હોય કહી શકે. પણ એક જીવન ભગવાનના અર્પણ કર્યું, હૃદય ભગવાનને આલેલું તો એ જીવન અત્યારે આપણા ગાવા બેસીએ છીએ ત્યારે આપણે લોકોના કયા જીવન જીવીએ છીએ. એટલે આપણા રાગ થાય, કશાય થાય, દ્વેષ થાય, મમતા થાય, મારું થાય, તારું થાય, અનેક પ્રાણ દોષી છે. પ્રકૃતિના ભાવ પર છે. તાર પેલો પરમાત્માના બોધ અંતર પરિણામે હોય ને આત્માના પરમાત્માના હાથી કનેક્શન હોય ને કોઈ ન હોય. બધો વ્યવહાર પાડવાનો હોય. ખરખડિયા ના રહ્યો જેવું. હું તમારા વડિયાળનું બધા ફરું પણ મારે લેવા દેવા કોઈ ને. ગળને તમે હોનો બેહવાનો આસન ગોઠવો ને ધરાસન ગોઠવો ને સો આસન ગોઠવો પણ મારે જેમ લેવા દેવા કોઈ નથી. હું મહેમાન છું. મારા ઘર હાથી નાતું છું. તમારા હાથી કોઈ નથી. એમ ભગવાનની ભક્તિ જે નારાયણમાં હોય ને ભગવાન હાથી નાતો હોય ને સંસાર હાથી કોઈ ન હોય. સંસાર હાથી વર્તન વર્તવાનું હોય. જો તમારા હાથી વર્તન વર્તું તો કોઈ આઘાપાછ થાય છે? મારે કોઈ કારણ નથી પછી હું કયા આઘાપાછ થાય? તમે બધા છો આત્માઓ છો. હું એક આત્મા છું ને પરમાત્માના નામ પર આવ્યા છીએ. હું તો લેવા દે કોઈ નથી. પાસે તો બેસવાનું જેવું દેવું થયું કોઈ નથી. એક ભગવાન જાળે બા એટલું કંપણ છે મારે કે તમારે. તો જેમાં આ કોરી વર્તી રહેશે એ ભગવાન ભક્ત હોય એને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈને ગુરુનું શરણ જેને લીધેલું હોય એ પુરુષનું જીવન કોરું મળ્યું હોય. આ રામજી બાપુને હતા એનું શરણ નાથું બાપુ લીધેલું તો આખો દેશે લઈ નાખ્યું પણ લેવા દેવા કોઈ ને સોય. આ પાડ ને પેલી પાડ બધું હલાવ્યું પણ લેવા દેવા કોઈ ને સોય. કોઈના હાથી કશું. કોઈ એમ કે આટલા બધા જગત ખેડ્યું નહીં એને કોઈ ને તો કે ના એ એના સ્વભાવ ઉપર હતા. આત્મામાં રમતા હતા. આત્મા સિવાય બીજી દ્રષ્ટિ જ નથી. ઝાડમાં, પાળમાં, પશુમાં, પંખીમાં, રમની કીડીઓ, રમના ખેત, સુખી ભર્યા બધા પીડી સિવાય દ્રષ્ટિ જ નથી.
આ ખીરા ને બધું કરો છો, આ મારા હારું ખીરા કરો છો, પણ જો આ ખરી મજૂરી પંખી કે બનાવી છે. એમાં મોન ન આવે, બળાઈ ન આવે, વાહ વાહ ન આવે, કોઈ એમાં જે હોય અર્પણ કરો. પછી દોણા નાખો તો કેટલા દોણા શો પાક્યા. જો તત્વ પરમાત્માનો છે, પણ ભગવાનને અર્પણ કરવામાં આવે એટલે આપણું અભિમાન ગળી જાય. ભગવાનના તત્વ ભગવાનને અર્પણ કરવાનો ભાવ આવે એટલે આપણું જે અહમ મમત્વ હોય ગળી જાય ને છુપી જે ક્રિયા થાય એ વધારે મોટી થાય. આજે આપણા બધામાં હોય તો કોઈને કોઈ કરે તો એને ફલાણા ફલાણું કર્યું, ટેકને ટેકનું કર્યું, નોમ લખાવે, એક પરબડી કરાવે કે અમારું નામ લખો, એટલા બધા પૈસા ગાલે કે અમારું નામ લખો. એટલે નોમને હું હળગાય, નોમને શું કરવા પૈસા મંડાવે 5000 તમારું નામ લખો. એટલે પણ નોમ છો તું છો, તું ચેતન નિરંજન હંસ છે, પરમાત્માનો છે, વસ્તુ પરમાત્માની છે ને તું વસ્તુમાં મન ખાતે છે એ તો બંધાય છે. તું પૂન બંધાય તને, પણ નોમ વગરની જે ક્રિયા છે પરમાત્માની પરમાત્માની પડી આઠ ભગવાનની ભગવાનની એ ગુપ્ત દોન બાજુ કહેતા. કોઈ ગમે એવા હો કોક કરો, સઠ કદી તર્યા નથી. આ વસ્તુ છે તમે જમીન પર વહ્યા છો એટલેથી ભગવાનનું તત્વ છે. તમારો દેહ બનાવ્યો છે એ ભગવાનનું તત્વ છે. આમાં ભગવાનનું પાસે અને એવા ભગવાન યાદ આવી બધે ધણીપણું મટી જાય, ભગવાન પ્રગટ થયું. ભજન આપણે ગાયા છીએ એટલે આપણને એમ લાગે કે ભજન ગાયું એટલે થઈ ગયું, પણ ભજન ગાયું જીવનમાં ઉતાર્યું ન થઈ ગયું. જીવનમાં ન ઉતાર્યું હોય ને કશું પુસ્તક વાંચ્યું એ કેમ એ વાંચ્યું થઈ ગયું, પણ વાંચ્યું ન થઈ ગયું. તારા ચિત્રપટમાં લખાઈ ગયું છે વાંચ્યું, અને એ તારા જીવનમાં ઉતારવાનો અભ્યાસ છે કે તું બોલે છે તે હોભળ્યું છે એ ઉતારું વર્તન થાય છે તો ભજન પૂરું થાય. નકર ભજનમાં શું પૂરું થાય? આ તો આપણે વાંચેલું હોય ને ફેર છે કે આ તો હું વાંચી જોઈશ, પણ વાંચી જોઈશ પણ હું વાંચી જોઈશ. મોય લખ્યું છે, આ તી વાંચ્યું છે, મોય લખ્યું છે, અને એ મોય રાખી અને તારો કરવાની તૈયારી છે આચરણ. તો થોડું ભજન થતા ઘણું થઈ જાય. એટલે ન વાંચવું એમ નથી કહેવાનું, મારું ભજન ન કરવું એમ નથી કહેવાનું, પણ ભજન પૂરું શાણ થાય આ કહેવાય છે એમ જીવન થઈ જાય. આત્મા પ્રક્રિયા એ સમાધિ વાક્ય. આત્મામાં રમતો થઈ જાય એ ભગવાનમાં રમતો કહેવાય, એ મોક્ષમાં રમે. આત્મા પ્રક્રિયા છે એટલે આપણને આત્મા છે જ વસ્તુ લાગે છે, પણ આત્મા એ શું છે? અનાહારી છે, વિષયાતીત છે, અમરદેવ છે, અમીનો કુંપો છે, જન્મ મરણીમાં નથી, ભાઈ નથી, નિર્વિકાર ભૂમિ. આત્મા દેવ છે. તમે જો આત્મામાં આવો, આ નોમ હવ કે છે, નોમ પેલા ગુરુની આરતી ઉતારે છે એમાં કે છે નામ જહાજ બેઠા કર ગુરુ પરમો તારી. નોમના જહાજમાં બેઠેલો કોણ કહેવાય? આત્મા દેવ છે. એ જેની વર્તી લીન થઈ જાય એ ગુરુના જહાજમાં બેઠે. એના કર્યું નથી, કરવાનું નથી, એટલામાં રહેવાનું છે. એ જવાબદારીની છે. રામજી બાપે લખ્યું છે કે આ સંસારમાં જન્મીને જીવને જવાબદારી હોય તો એટલી કે આત્મા રોમથી બાયણે વર્તી ન આવે એ જવાબદારી તારી. બીજી જવાબદારી બધી ભગવાનની. એક થી મળીને બધી ભગવાનની જવાબદારી. તારે આત્મામાં રહું ને આત્મામાં રમવું, સ્વભાવમાં રહું, વિભાવમાં ન આવવું. પણ એ સ્વભાવ એવું તત્વ છે, ભગવાન તત્વ. એમાં આવ્યું એ પછી શક્તિ સંસાર નથી, જન્મ મરણ નથી, ભગવાન જ છે, અલગ તલક જ છે. એ આકાશ ગમન છે. આપણે વાતો બધી કરીએ છીએ, પણ એક ફેરો તમારા આત્માદેવમાં આવો તો કરવાનું. એ સિંહાસન પર આવ્યા બધા યોગ પૂરા ને જપ પૂરો ને તપ પૂરો ને ભક્તિ પૂરી ને ભજન પૂરું. આત્માદેવ એ ખૂબ તત્વ છે. આ બધું બાદ કરતો આ બાજ રહ્યું આત્મા સ્વરૂપ છે. સ ઇન્દ્રિય પ્રત્યેક ને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માને ભાન, એવું તું આત્મા છે. દેહ ને જાણે તેહ ને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ મનની ઇન્દ્રિયોના ઉપર જોઈએ. પછી શું કરવાનું? આત્મા દેવ છે એ શું હોય? અત્યારે તમારા અમારા બધાના ઘટોઘટમાં એ જેવું ને રામજી બાપુ ને જો કે આપણને પ્રેરણા કરતા હોય તો એ ભરાઈને કરીશ. બધાના અંતરમાં ઉતરી પડે તો બધા વિભાવો ભૂલી જવા. ભગવાન સાંભળ્યા ને એ ગુરુની પ્રેરણા થઈ એ વખત બધા વિભાવો ભૂલી જવા. ઓહો લ્યા તો બધું તમારું, બધાએ ભગવાન, બધાએ ભગવાન, આ એ ભગવાન પેલાની પૂજા કરવા જાય, પેલાની પૂજા કરવા જાય.
અત્યારે પૂજા કરવા જાઓ છો એવા કાયમ ભાવ રાખો છો. અત્યારે હાલ પૂજા કરવા બધા ભાવ જાઓ છો, પગે લાગે છે, પેલો પિલાને લાગે છે. હું ઓઠો રહીને જોયું છું, પેલો પિલાને લાગે, પેલો પિલાને લાગે, પેલો પિલાને લાગે. બધો કાયમ પગે લાગો છો, કાયમ લાગો છો. કેમ થાય છે? હું આવીને ઉભરો અલ્યા તું આ તો એનો ને હું છું આ ચોથું બલાડું પેઠું. પણ આ બધી જો વાત હોય તો તમે આત્મા ભગવાન યાદ આવે પછી એ જગ્યા ભગવાન વગર નિભાડો. હું તમારું લાગાવું જુઓ તમે. હું જાય છે એ અજ્ઞાનનું પ્રતીક છે. એનાથી ઉપરા ચડ્યા પરમાત્માની ભૂમિકા મનરહિત ભૂમિકા. બધા કે બધા જોજું તો હરી હરી બધું ભરપૂર ભરેલા ને વસ્તુ અહીંયાની છે. તમે આજે ના કહો પણ વસ્તુ તો ભગવાનની છે. ભગવાન છે ને ભગવાનની છે એવા ભાવ આવીને અર્પણ કરો. એ આ પોપટભાઈ ભજન ગાતા હતા, કર્મ કરીને રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મને ભાવ. તો કઈ ઉપરમ દશા કશું આ લેવા દેવા કોઈ નહીં. લે પધાર હડો સદગુરુ ભજન નો ટેમ હોય છે એ વખત તો દરેક જીવ આમ તૈયાર થઈ જાય છે. પણ આ ભાવ ટકાઈ નથી રાખતા એટલે જીવ બદલાઈ જાય છે. બીજા ક્ષેત્રમાં જાય એટલે બીજા ભાવ વાળા થઈ જાય છે. પણ ભક્તિ નું નામ કહેવાય કે તમારો અહો નિષેક ભાવ ટકી રહે. જો તો પડવાનો સ્થાન છે એ સ્થાને જાય એને ચેતવણી આલે. એનું નામ ધર્મ કહેવાય, એનું નામ ભક્તિ કહેવાય ને અખૂટ ભજન એનું નામ કહેવાય. એક ભજન બધા તૈયાર થઈ જાવ છો. પણ તમારે ને મારે નાતો રાખવો હોય તો જો દારૂનો કોઈ સોયલો ન લેતા. કોઈ પણ દારૂ એ એટલી ખરાબ ચીજ છે કે જ્ઞાન તંતુઓ નષ્ટ કરીને સીધો નરક લઈ જાય એવી દારૂમાં તાકાત આવે છે. પોતાનું હીર જેમ બરી જાય એમ પોતાના જ્ઞાન તંતુઓ નષ્ટ કરીને જીવ સીધો નરકાલયમાં જાય છે. ને માંસ એવી ચીજ છે કે માંસ જે ખાય એ કેવું થઈ જાય, દળબુદ્ધિ થઈ જાય. એ ચેતનતામાં આવતા ઘણી વાર લાગી જાય. માંસ ગમે તેનું, મરેલાનું કે મારેલાનું કે મારીને, પણ માંસ ખાય ખરાબમાં ખરાબ ચીજ જળ બુદ્ધિ. આ પૃથ્વી જેમ જળ છે એવું એનું હૃદય જળ થઈ જાય. એને કોઈ વિચાર શક્તિ ખીલે નહીં. એ ભગવાનના માર્ગમાં આવતા આવતા ઘણી વાર લાગી જાય. અને નરકના ટોકા બાંધીને જેમ બલાળો ને પછી કર્મથી ઉતર્યો. માંસાહારી જીવો એ બલાળાના અવતારમાં જાય. બલાળો ને વાઘ ને આ પેલો કૂતરો ને આ જે માંસાહારી છે નોળિયો બધો એ માંસાહારી. મનુષ્ય અવતારમાં એ બે ચીજ જો તમે વેગળી કરી અને ખોટો સંગ નથી રાખો. નાટક સિનેમા જોવાનો જે શોખ હોય એ વાત રોમ રોમ ને રગરગમાં નીકાળી નાખો. તમને એમાં ખ્યાલ નથી આવતો કે આદમી બૈરાનો લુગડો પહેરીને નાશે અને તમે જોવા જાઓ. એમાં તમારે શું જોવાનું? એમાં જોવાનું હું તમારે શું કરવાનું? બોલવાનું તો હું બોલી શકે છે, રેડિયા બોલી શકે છે. કોઈ ગાયન ગાતો હોય કે બીજો અને મોહનો ગાયન ગાતો હોય એવો ગાયન ન હોય. કોઈ ધર્મ સુકી જાય ને ભગવાન વિસર્જન થાય એવો મોહિત ગાયનો હોય એ ગાયનો હોવાનો શોખ હોય એ જરૂર જીવ નરકે જાય. એના ત્યાં હેડ નરકે જાય છે. એટલે જો આ માર્ગે રહેવું હોય તો એટલી પથ અવશ્ય રાખો. કઈ નો સોયલો ન લો, કપટ ન કરો. આ માર્ગમાં બેહનાર જીવ છે અને બીજાથી કપટ કરતા વાર નથી કરતા. એ આ માર્ગને લજવતા નથી. એ અને આ માર્ગમાં ન આવવું. તમને જો એવું ના ફાવે તો આ માર્ગમાં ન આવતા ભાઈ. એમાં આવીને શું કરવાનું? રામજી બાપા એક વાક્યમાં લખ્યું છે કે ઓના માર્ગે રહો તો જીવન દિવ્ય બનાવજો. કે તમારું આચરણ જોઈ અને બીજા જીવન સાપ લાગે અને એનું આચરણ શુદ્ધ થઈ જાય. જીતોભાઈ ને એવું થકી જ્યાથા પાલીતોણા તાણી સાધુઓ હતા એ શ્રીમદ રાજચંદ્રની નિંદા કરતા. નાસ્તિક થઈ ગયેલો, નાસ્તિક થઈ ગયેલો એવી વાતો, બિલકુલ અલકટની વાતો કરી. જેમ કે ઓળખ્યું ને કોઈ પુસ્તકો હશે ને એટલે શું ખબર. પણ કૃપાળુ દેવને મળેલાની વાત આ જીતોભાઈ ને તોહર જાતે વીરો બાબો, જીતોભાઈ ને કસ્તુરભાઈ એ તોહર જાતે બરોબર બપોરે 2 વાગ્યા સાધુઓ ઉપરથી ઉતરતા હતા ડુંગર ઉપરથી. તે પગથિયો લાઈ જેવો થઈ ગયો. અમે સાધુઓને તો ખાહડવાના હેડ આનું કહે ત્યાં આપણા જેવા હોય તો ખાહડો પેન્ટ હેડ ને પેલો સાધુઓને તો પગ સોટી જાય. સાધુઓને તો પગ સોટી જાય. એ વખત જીતાભાઈ અને પોતાનો ફાળ્યો હતો કે લોબો લોબો ફાળ્યો તાન તો કસ્તુ કાકાને ફાડ્યું.
તે એક ફાડ્યું પાથરે એના આપણે હેડી રેલ બીજું ફાડ્યું ત્રણ ફાડ્યો પાથરે તે બધા બહી સારી પગથિયો ઉતર્યા 500 પગથિયો એટલી દોન પાથર્યો પેલો પાથરનો પછી નેસા ઉતર્યા એ વખત સાધુએ પૂછ્યું કે તમે શોના છો એટલે એને કહ્યું કે અમે ઈડર વાળાના છીએ ઈડર બાજુના છીએ તો કે તમને આ ભાવ શોથી કારણ કે અમે શ્રીમદના અનુયાયીઓ છીએ એ વખત પેલા સાધુને મગજમાં આવી ગયું કે શ્રીમદના અનુયાયીઓમાં આટલી કોમળતા ના આટલા નિર્મળ ભાવ ના આટલા સેવાના ભાવ અને બીજા જીવોને સુખી કરવાના ભાવ અભિમાન મૂકીને પોતાના જે ફેટા હતા મોથા બાંધવાના બધું ઉતારે પણ મુગટ ઉતારો એ વાર લાગે તે પોતાના મુગટનો સાફા પોળા કરી કરીને પાથરીને ઉતારા સાધુઓને એ સાધુઓને એકદમ કરુણા આવી તે એટલાથી એ સાધુ નાસ્તિક હતા એ આસ્તિક થઈ ગયા એવું જો આ માર્ગે તમે રહો તમારું મન વસન અને કર્મ બેઠક આહાર અને વિહાર એટલું શુદ્ધ રાખો કે બીજાને સાપ લાગી જાય આ તો અત્યારે તો ભગત સેવા છે ઘસે પછી ગોળી અડધા તેલના ડાપોડી એવું કરે મને પાછા કહેવા આવું છે જે ભૂલ થાય એ પાછા મને કહેવા આવું અધિકારીઓ હોય તો મને કહેવા આવું સીધા કે તમારા ભગત છે એ એને આ દાહો કર્યો